वडोदरा महानगर पालिका द्वारा नगर प्राथमिक शिक्षण समिति यानी कि मध्यवर्ती शाला के परिसर में पेवर ब्लॉक कार्य के लिए आज भूमि पूजन किया गया। वडोदरा महानगर पालिका के सांसद रंजनबेन भट्ट के हाथों वर्ष 2023-24 के अनुदान से इलेक्शन वार्ड नंबर 13 में समाविष्ट वैसी मध्यवर्ती शाला के परिसर में पेवर ब्लॉक कार्य के लिए आज भूमि पूजन का आयोजन किया गया था। जाहिर सी बात है कि मध्यवर्ती शाला परिसर में पेवर ब्लॉक लगाने की कामगिरी करीबन 7,49,600 रुपये से होने वाली है, जिसका आज सांसद के हाथों भूमि पूजन किया गया था। वडोदरा शहरना माननीय सांसद श्रीमती रंजनबेन भट्टना अनुदानमांथी જે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની જ્યાં કચેરી આવેલી છે ત્યાં પ્યોર બ્લોકનું આશરે 7.5 લાખના પ્યોર બ્લોકનો કાર્યક્રમનું આજે ખાતમુહૂર્ત માન્ય સાંસદશ્રીના પ્રેરણાથી અમે કરવામાં આવેલું છે। હું આ તબક્કે એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે સાંસદશ્રી સમિતિની શાળાઓમાં સ્માર્ટ ક્લાસ હોય, બાલવાડી હોય, બાળકોના ભવિષ્ય માટે હોય કે કોઈ પ્રાથમિક સુવિધાના માટે કાયમ તત્પર છે। બધા આ તબક્કે એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું। આપણા વડોદરાના લોકપ્રિય સાંસદ માન્ય રંજનબેન ભટ્ટ વખતો વખત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના વિકાસ અને સુખાકારી માટેની ચિંતા કરતા હોય છે। પછી એ સ્માર્ટ બાલવાડી હોય, સ્માર્ટ ક્લાસ હોય કે અન્ય કોઈ માળખાકીય સુવિધાઓ હોય, માન્ય સાંસદશ્રી દ્વારા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિને હર હંમેશ પ્રાધાન્ય આપવામાં આવતું હોય છે। ત્યારે આજ રોજ માન્ય અધ્યક્ષશ્રીના અધ્યક્ષ સ્થાને 8 લાખથી વધારેના પેવર બ્લોક નાખવાના કામનું મધ્યસ્થ કચેરી કે જે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સૌથી વ્યસ્તતમ અને સૌથી મુલાકાત લેનારી કચેરી હોય છે, ત્યાં 8 લાખથી વધારેના ખર્ચ માટેનું પેવર બ્લોકનું કામકાજનું ખાતમુહૂર્ત આજે માન્ય અધ્યક્ષશ્રીના હસ્તે કરવામાં આવ્યું છે।